अस्सलामुअलैकुम। गुड मॉर्निंग बाळ दोस्तों, आपનું સ્વાગત છે આપની શાળામાં, જેનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ। બાળકો, આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત આગળ શીખીશું। તમને ખબર જ છે કે આપણે પ્રકરણ 9 ચાલી રહ્યા છે, જેનું નામ છે કેટલા વખત। તમને યાદ છે બાળકો, કાલની વિડીયો જે આપણે જોઈ ગયા તેમાં આપણે શું કર્યું હતું? આપણા પ્રકરણને અનુલક્ષીને મેં તમને કેટલાક અગત્યના જરૂરી ઉપયોગી મુદ્દાની ચર્ચા કરી હતી, બરાબર? તો તમે એ કાર્ય કરી લીધું હશે, બરાબર? મુદ્દાની સમજ તો આવી ગઈ। હવે આજે આપણે શરૂ કરીએ, નવું શીખીશું આજે। કાલે મેં તમને શીખવ્યું એ પ્રમાણે કે વારંવાર સરવાળો ન કરવો પડે તે માટે આપણે શું કરીએ? ગુણાકાર, બરાબર? આ પ્રકરણમાં આપણે ગુણાકાર જ જોવાના છે। તે કયા કયા સ્વરૂપે કરીશું તે આપણે જોઈએ। ચાલો ધ્યાન આપો। સૂચના વાંચું છું। ઉદાહરણ મુજબ ગુણાકાર સ્વરૂપે લખો। ચાલો ધ્યાન આપો, ઉદાહરણ સમજાવું છું। આ છે ઉદાહરણ 3 + 3 + 3 + 3 કેટલી વખત છે? ગણો તો બાળકો, મને જવાબ આપો, કેટલી વખત છે? 1 2 3 4 કેટલી વખત છે? 4 વખત। 4 વખત છે, પણ શું છે? કઈ સંખ્યા છે? 3। તો અહીં આપણે ગુણાકાર સ્વરૂપે આમ લખીએ, 4 વખત 3, 4 વખત ગુણ્યા 3 એટલે કે 4 તરી, બરાબર? પડી સમજ? હવે આપણે જોઈશું નંબર 1। નંબર 1 છે 6 + 6 + 6 + 6 + 6 એટલે કે 6 અંક કેટલી વખત છે? 1 2 3 4 5 5 વખત 6 એટલે કે 5 વખત ગુણ્યા 6। ગુણાકાર સ્વરૂપે કઈ રીતે બોલાશે? 5 6, બરાબર? જવાબ શું આવશે? 5 6 30, બરાબર? 4 તારી 12, 5 6 30। જુઓ હવે નંબર 2, 4 + 4 + 4 3 વખત છે, 1 2 3, કયો અંક છે? 4, તો આમ લખાશે 3 ચોક, બરાબર? પછી છે નંબર 3, 9 + 9 + 9 + 9 + 9 + 9 1 2 3 4 5 6 6 વખત છે, કયો અંક? 9, તો આમ લખાશે 6 ગુણ્યા 9 ગુણાકાર સ્વરૂપે, અને શું વંચાશે? 6 9, બરાબર? નંબર 4 છે 7 + 7 + 7 + 7 7 કેટલી વખત છે? તો 1 2 3 4 4 વખત ગુણાકાર કરવાનો છે 7નો, એટલે કે 4 7
બરાબર સમજ પડે છે ને બાળકો? બાળકો, આ સ્વાધ્યાય પોથી કાર્ય છે. અત્યારે આપણી પાસે સ્વાધ્યાય પોથી નથી, બરાબર ને? નવી સ્વાધ્યાય પોથી નથી ને, તો આપણે આ કાર્ય નોટમાં કરીશું. જુઓ પછી આ છે 5 નંબર 8 + 8. 2 વખત શું છે? 8. એટલે આમ લખાશે 2 × 8, 2 8 2 8 16. 8 ને 8 16 થાય ને? 2 8 આમ લખાશે, બરાબર. પછી જુઓ નંબર 6. 5 + 5 + 5 + 5 + 5 + 5 + 5. 5 5 5નો સરવાળો કરવાનો છે, પણ 5 કેટલી વખત છે તે ગણીએ તો 1 2 3 4 5 6 7. 7 વખત ગુણાકાર કરવાનો છે 5નો, એટલે કે ગુણાકાર સ્વરૂપે આમ લખાશે 7 50. નંબર 7. 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 2 2 2 2 કેટલી વખત ગણવાના છે સરવાળો કરીને? ગણો 1 2 3 4 5 6 7 8 9. 9 વખત ગુણાકાર કરવાનો છે 2નો, એટલે કે 9 દુ. પડી સમજ? નંબર 8. 1 + 1 + 1 + 1. 4 વખત કયો અંક છે? 1. આમ લખાશે 4 વખત ગુણાકાર કરીશું 1નો, એટલે કે 4 એકા. 4 એકા શું આવશે? 4. નંબર 9 જુઓ 0 + 0 + 0. 0 + 0 = 0 શું થાય? 0 જ થાય. 0 કેટલી વખત છે? 3 વખત. 1 2 3 3 વખત છે ને, તો 3 વખત ગુણાકાર કરવાનો છે 0નો, તો શું આવશે? 0. કાલે મેં શીખવ્યું હતું ને કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ શું આવે? 0. વેરી ગુડ. આગળ જુઓ પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે લખો. આ તો આપણે આગળ જોઈ ગયા આ જ વિડીયોમાં કે સરવાળાને ગુણાકાર સ્વરૂપે લખવાના છે, પણ અહીંયા જે ગુણાકારની સ્વરૂપે સંખ્યા છે તેને સરવાળા સ્વરૂપે કરવાની છે. જુઓ 6 × 2 એટલે કે 6 વખત 2. આમ લખીશું 2 + 2 + 2 + 2 + 2 + 2, એટલે કે 2 2 2 2 2 કેટલી વખત લખવાના છે? 6 વખત. તો થઈ જશે 6 × 2 6 દુ. નંબર 2. 7 તરી 7 × 3, એટલે કે આમ લખીશું 7 × 3 બરાબર 3 + 3 + 3 + 3 + 3 + 3 + 3, એટલે કે 3 3 3 3 3નો અંક કેટલી વખત લખવાનો છે? 7 વખત. 7 તરી આમ લખાશે સરવાળા સ્વરૂપે. પછી લખવાનું છે નંબર 3. કઈ સંખ્યાને સરવાળા સ્વરૂપે કરવાની છે? 3 9, એટલે કે 9 + 9 + 9. જે પાછળના અંકો છે તેના આપણે સરવાળા સ્વરૂપે લખીશું, પણ કેટલી વખત? જે આગળની સંખ્યા છે એટલી વખત. તો અહીંયા જુઓ 3 વખત 9 લખ્યું આ પ્રમાણે. સમજ પડી ગઈ? પછી નંબર 4 જુઓ 2 વખત 5 5 + 5 લખ્યું 2 વખત 5. નંબર 5 છે 4 વખત 8 4 × 8 બરાબર 8 + 8 + 8 + 8. આમ લખીશું 4 × 8. નંબર 6 5 વખત 1 5 × 1 બરાબર 1 + 1 + 1 + 1 + 1. આમ લખાશે 5 × 1, એટલે કે 5 વખત ગુણાકાર કર્યો કોનો? 1નો. સરવાળા સ્વરૂપે આ રીતે લખીશું. બાળકો, તમારે આ સ્વાધ્યાય પોથી કાર્ય સમજીને તમારી નોટબુકમાં કરવાનું છે. ઓકે, આ વિડીયો જોવા માટે થેન્ક યુ.
આ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.